7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી. પંચમહાલ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુરના સિંહાદા ગામે ધામની નદીમાં યુવક તણાયો. ભારે વરસાદથી ધામની નદીમાં ઘોડાપૂર. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈવે, પંચવટી, શામલ 4 રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરમાં હિરણ નદીમાં પૂર. નદીમાં પૂર આવતા ગોવાળિયો ઝાડ પર ફસાયો. ફાયરની ટીમે ગોવાળિયાનું રેસ્ક્યુ કર્યું. છોટાઉદેપુરની ઉચ્ચ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. પાવી જેતપુરના ઝાપ ગામે નદીમાં ઘોડાપૂર. ધોધમાર વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે. જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે. નદીના રમણીય દ્રશ્યો સામે આવ્યા. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ. આંબાવાડી ગાયત્રી સોસાયટીમાં પાણી ઘૂસ્યા. મેઘરજની મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી. ડાંગ જિલ્લાની ખાપરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ. 9 જેટલા માર્ગ ઓવરટોપિંગના લીધે બંધ. મોટાભાગના માર્ગો પર કોઝવે પાણીમાં ગરકાવ. મોટાભાગના માર્ગો બંધ થતાં સ્થાનિકોને હાલાકી. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ખાપરી નદીમાં ઘોડાપૂર. લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ. ઘોડાપૂરથી કોટમદર ગામના લોકોને હાલાકી. ગુજરાતનું ગિરિમથક સાપુતારા મિની કાશ્મીર બન્યું. ડાંગના સાપુતારામાં ભેખડ ધસી પડી. ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી. વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો. ભેખડ ધસવાથી કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ભારે વરસાદથી કીમ નદીના પાણીમાં વધારો. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લીહોડા, ખાનપુર, પાલૈયામાં ધોધમાર વરસાદ. સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં ધોધમાર વરસાદ. ઈડરમાં સોસાયટી પાસે પાણી ભરાતા લોકોને હાલાકી. વલાસણા હાઈવે પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી. સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ પડતા એકાએક પાણી વધતા બાઇક ચાલક તણાયો. સ્થાનિક લોકોએ બાઇક ચાલકને બચાવ્યો. તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી 335.69 ફૂટે પહોંચી. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક. ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક. છોટાઉદેપુરના ખંભાત તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિની નદીમાં નવા નીરની આવક. કુકાવટી, વાઘિયા જવાનો કોઝવે પાણીમાં ગરકાવ. ભારે વરસાદથી અશ્વિની નદી બે કાંઠે વહેવા લાગી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ધોધમાર વરસાદ તો વળી ગ્રામ્ય પંથકના પટિયા, વાઘજીપુર, કાંકરી, હાંસેલાવ, દલવાડા, ટીંબા પાટિયા, જોઝ વિસ્તારમાં પણ વરસાદ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધોધમાર વરસાદ. શામળાજીમાં વરસાદની તોફાની બેટિંગ. મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. છોટાઉદેપુરના નાલેજ પાસે ડાયવર્ઝન ધોવાયું. ત્રીજી વખત ડાયવર્ઝન તૂટી જતા લોકોને હાલાકી. 10 કરતાં વધુ ગામોના લોકોને હાલાકી. અમરેલીના ખાંભામાં વરસાદ. ગીરના ગામડાઓમાં વરસાદ. ત્રાકુડા, ચામકા, વાંગધ્રામાં વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક. સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 136 મીટરને પાર. નર્મદા ડેમમાં પાણીની આવક 2.10 લાખ ક્યુસેક. મહેસાણાનો ધરોઈ ડેમ 83.43% ભરાયો. ધરોઈ ડેમમાં 9,930 ક્યુસેક પાણીની આવક. ધરોઈ ડેમમાંથી 14,652 ક્યુસેક પાણીની આવક. ધરોઈ ડેમના 4 દરવાજા ખોલીને પાણી છોડાયું. ગીર સોમનાથનો હિરણ એક ડેમ 100% ભરાયો. હિરણ એક ડેમમાં 143.88 ક્યુસેક પાણીની આવક. કમલેશ્વર, નેશ, દાજિયા નેશ, ચિત્રાવડ ગામને એલર્ટ કરાયા. ડાંગના સાપુતારામાં ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી. પહાડ પરથી પથ્થરો તૂટી પડતા રસ્તા પર પડ્યા. ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વિવાદ બાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય રમણલાલ બોરાએ ખોટા ખેડૂત બનવા મુદ્દે નોટિસ આપી. ઈડર મામલતદારે એમએલએ રમણલાલ બોરાને પરિવાર સાથે 11 સપ્ટેમ્બરે હાજર થવા ફરમાન કર્યું.
આણંદના તારાપુરમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું. કોંગ્રેસ છોડીને વિજય બારૈયા 150 ટેકેદારો સાથે આપમાં જોડાયા. પાટણમાં ખાડા રાજથી કંટાળીને ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને. કોંગી કાર્યકર્તાઓ સાથે ટ્રેક્ટર લઈ ધારાસભ્યએ નગરપાલિકા વિસ્તારમાં ખાડા પૂર્યા. રાજકોટ ભાજપમાં 2 વર્ષથી હાંસિયામાં રહેલ અરવિંદ રૈયાણી સક્રિય થતા રાજકીય ગરમાવો. ગણેશ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન અરવિંદ રૈયાણીની રીએન્ટ્રી. મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 31 ઓગસ્ટે અમદાવાદ આવશે. અમિત શાહ 19 હેલ્થ સેન્ટરની મુલાકાત લેશે. ભદ્રકાળી મંદિરે દર્શન સાથે સરદાર બાગ ગાર્ડનનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં ભાજપ દ્વારા પદયાત્રા કેમ્પ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ્પની મુલાકાત લીધી. પદયાત્રીઓ માટે મેડિકલ અને ચા નાસ્તા સહિતની સગવડ. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ મૃતક નયનના માતા પિતાએ ડીઈઓને સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ કરી. સંચાલકો આચાર્યને કડક સજા કરવા રજૂઆત. મૃતકના માતા પિતાએ કહ્યું, હું મારા દીકરાને લઈને બેસી રહી, કોઈએ મદદ ન કરી. સ્કૂલના કોઈ પણ સભ્યએ અમને મદદ નથી કરી. હું મારા દીકરાને લઈને દવાખાને ગઈ. સેવન્થ ડે સ્કૂલે પત્ર લખીને વાલીઓને આપી ખુલ્લી ધમકી. વિરોધ કર્યો તો વિદ્યાર્થીને રસ્ટિકેટ કરાશે. તપાસમાં જોડાનાર વાલીઓ સામે પગલાં લેવાશે. ઘટના શાળાની બહાર થઈ હોવાનું સ્કૂલનું નિવેદન. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલ તરફથી નેશનલ મેનેજમેન્ટને જાણકારી ન અપાતા બેદરકારી. પૂનાથી આવેલી ટીમે ડીઈઓ સાથે મુલાકાત કરી. ડીઈઓને યોગ્ય ખુલાસા ન મળતા સ્કૂલને વધુ એક નોટિસ. જવાબદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા સૂચના. એકથી 15 સપ્ટેમ્બર સુધી સરકાર કરશે ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી. મગફળી ₹7,265 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. અડદ ₹7,800 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. મગ 8,768 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. બાળ મૃત્યુદર ઘટાડવાના આશયથી અમદાવાદ સિવિલમાં સ્તનપાન સેન્ટર શરૂ કરાયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સેન્ટરનો પ્રારંભ કરાયો. વડોદરા, સુરત, વલસાડ, ગાંધીનગરમાં સેન્ટર કાર્યરત હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન. જૂનાગઢ કેશોદના અજાબ ગામે કામગીરી અટકાવતા ગ્રામજનોને ખનીજ વિભાગ સામસામે. ખનીજ વિભાગે રસ્તાની કામગીરી અટકાવતા રોષ દેખાડ્યો. અરવલ્લીના મેઘરજમાં પિસાલના ગ્રામજનોએ પુલ બનાવવાની માંગને લઈ નદી કિનારે રામધૂન કરી વિરોધ કર્યો. વાત્રક નદી પર પુલ બનાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ. રાજકોટમાં કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત બાદ રોષ. એબીવીપીના કાર્યકરોએ બીએ ડાંગર કોલેજ બંધ કરાવી. વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કાઢીને તાળાબંધી કરી. એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. પાલનપુરમાં ટીઆરબી જવાનો મસ મોટા ખાડા પૂરવા માટે મજબૂર. નેશનલ હાઈવે ઓથોરિટીએ કામગીરી ન કરતા ટીઆરબી જવાનોમાં રોષ. ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય. સુરતમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોની અવરજવર. ભારે વાહનોના કારણે વારંવાર થાય છે અકસ્માત. બાઠાના બ્રિજ પાસે કપચી ભરેલું ડમ્પર પલટી મારતા ટ્રાફિક જામ. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો હાઈવે બિસ્માર હાલતમાં. સ્ટેટ હાઈવે પર 20 ફૂટ ખાડા પડ્યા. ખાડાઓને કારણે અકસ્માતના અનેક બનાવો. અમદાવાદમાં વરસાદ બાદ રોડ રસ્તા દયનીય સ્થિતિમાં. બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ પાસે થોડા સમય પહેલા જ બનાવેલો રોડ ઉપર ખાબડ. ખરાબ રોડ રસ્તાથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન.
ખેડા ધોળકા હાઈવે પરના બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા, બ્રિજ પરના આરસીસી તૂટી સળિયા બહાર આવી ગયા. કરોડોને ખર્ચે 2 વર્ષ પહેલા બનાવેલા બ્રિજ જોખમી. વલસાડમાં કાંજણ રણછોડ ગામે અંતિમ યાત્રામાં ભારે હાલાકી. સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી ડાઘુઓ કીચડમાંથી નામી લઈ જવા મજબૂર. રોડ ન બનતા સ્થાનિકોની હાલત કફોડી બની. આણંદના ઉમરેઠમાં લક્ષ્મીપુરા ગામમાં અંતિમ યાત્રામાં ભારે હાલાકી. કાદવના સામ્રાજ્યથી ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢી. રસ્તો બનાવવાની માંગ સાથે ગ્રામજનોમાં આક્રોશ. જામખંભાળિયામાં રખડતા ઢોરે રાજડા રોડ પર 2 વ્હીલર અડફેટે લીધું. યુવક યુવતી 2 વ્હીલર પરથી ઉતરી જતા બચ્યા. રખડતા ઢોરે અડીંગો જમાવી રોડ પર બેઠા હતા. રાજકોટના જેતપુરમાં તેલ ભરેલ ટેન્કર પલટતા લોકોની તેલ લેવા પડાપડી. ભીડભંજન રોડ પર તેલ ભરેલ ટેન્કરે પલટી મારી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને અટકાવ્યા. સુરતના કતારગામ બીઆરટીએસ રેલિંગમાં રોંગ સાઇડ બાઇક ચલાવતો વિડીયો એક વ્યક્તિનો વાયરલ થયો. બાઇક ચાલકે બીઆરટીએસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરી. નિયમનો ભંગ છતાં બાઇક ચાલકે દાદાગીરી કરી. વિડીયો વાયરલ થતા મેયરે આપ્યા તપાસના આદેશ.